सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 413 श्लोकથી सर्वोपाधिविनिर्मुक्तम् सच्चिदानन्दमद्वयम् भावयात्मानमात्मस्थम् न भूयः कल्पसेध्वने छायेव पुंसः परिदृश्यमान आभासरूपेण फलानुभूत्या शरीरमाराच्छवन्निरस्तम् पुनर्न सन्दत्त इदं महात्मा સર્વોપાધિ વિનિર્મુક્તમ. હવે જે જ્ઞાની છે એની વાત કરે છે થોડા શ્લોકોમાં. સર્વોપાધિ વિનિર્મુક્તમ સચ્ચિદાનંદમ અદ્મયમ આત્માનમ આત્મસ્થમ ભાવય. કેવો આત્મા? બધી ઉપાધિઓથી રહિત અને સચ્ચિદાનંદ સ્વરૂપ અદ્વય. આવો જે આત્મા છે એના આત્મામાં જ ભાવના કર તો શું થશે? ન ભૂય કલ્પસે ધ્વને. તો ફરી આ જે સંસાર છે જ્યાં ફરી ફરી ઈચ્છાને કારણે અજ્ઞાનને કારણે જન્મ થાય છે એ ફરી થશે નહીં. પછી કહ્યું આવૃત્ય ભાવમ ઉપપાદયતી. કઈ રીતે વિચાર કરવો જોઈએ? તો કે છે 414 શ્લોકમાં કહ્યું છાયા ઇવ પુંસઃ પરિદૃશ્યમાનમ આભાસરૂપેણ ફલાનુભૂત્યા શરીરમ આરાત છવવત નિરસ્તમ પુનઃ ન સંદત્તે ઇદમ મહાત્મા. મહાત્મા એટલે કોણ? જેને બ્રહ્મનું જ્ઞાન થયું છે એવા મહાત્મા. એને જ્ઞાનનું ફળ પ્રાપ્ત થયું. ફલાનુભૂત્યા એટલે જ્ઞાનને કારણે સતત એનામાં કઈ પ્રકારનો ભાવ કે કઈ પ્રકારની વૃત્તિ રહે છે? ફલાનુભૂત્યા દ્વારા કહ્યું અખંડાકાર વૃત્ત્યા. બ્રહ્મની જ વૃત્તિ, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, એ વૃત્તિ સતત રહેવાને કારણે એ શું થાય છે? હવે એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. જો જ્ઞાન એટલે શું કંઈક આપણે જાણવા માંગતા હોય તો જ્ઞાન એટલે માત્ર
આપણી દ્રષ્ટિ બદલાઈ જાય. દ્રષ્ટિ એટલે આ સ્થૂળ દ્રષ્ટિ નહીં, પણ આંતરિક દ્રષ્ટિ, આપણી સમજ બદલાઈ જાય. હવે પોતાના વિશેની સમજ કેવી છે? તો કે હું અખંડ, જેમાં કોઈ ખંડ નથી, એવું અવિભાજ્ય તત્વ છું. પૂર્ણ અખંડ તત્વ હું છું. તો પછી હવે આ શરીરનું શું થયું? પહેલા હું મારી જાતને શરીર માનતો હતો, તો એ દ્રષ્ટિ હતી, વ્યક્તિ માનતો હતો. એ દ્રષ્ટિનું શું થયું? તો કે એ દ્રષ્ટિ શું? આભાસ રૂપેણ પુંસ છાયા ઇવ પરિદૃશ્યમાનમ. શું કહે છે? હવે આ શરીર તરફ એની સમજ કેવી છે કે આ તો છાયાની સમાન છે, અથવા તો કયું કેવું? શવવત નિરસ્તમ. જેમ રસ્તામાં એક શવ પડ્યું હોય અને એના તરફ આપણી દ્રષ્ટિ કેવી? એને પકડવાનો તો ઈચ્છા થાય જ નહીં, એની નજીક જવાની ઈચ્છા ના થાય. એનાથી એ હું છું એવી તો પ્રશ્ન જ નથી. શવ હું છું એવો ટૂંકમાં શું થાય? આરા દૂરે સવવત નિરસ્તમ ઇદમ શરીરમ. જેમ દૂરથી પણ આપણે એની સાથે કોઈ સંબંધ રાખવા ન ઈચ્છીએ, એવો સંબંધ પછી કોની સાથે જઈ જાય? શરીર સાથે. એટલે એનો અર્થ એવો નથી કે આપણે આને ફેંકી દઈએ ને તોડ. આ એ બહુ એક્સ્ટ્રીમિટી છે. એવું કરવાની કોઈ જરૂર જ નથી કે શરીરને તોડી નાખો ને ખવડાવો નહીં, પીવડાવો નહીં, અને એને તમે એને ક્લેશ જ આપ્યા કરો, એવું કઈ જરૂર નથી. માત્ર આટલી સમજ બદલાય, હું એ નથી. ઇદમ શરીરમ કૌંતેય. આ શરીર હે કૌંતેય શું છે? ક્ષેત્ર છે. ક્ષેત્રમ ઇતિ અભિધિ. એ હું નથી, અમારા જ્ઞાનનો વિષય છે. હું નથી. બસ જે હું ના હોય એને કઈ તોડી નાખવાની જરૂર નથી. જે હું ના હોય એને ક્લેશ આપવાની જરૂર નથી. બસ આટલી જ. હવે હું નથી, સાધન ખરું, પણ એ હું છું. જ્ઞાની માટે તો હવે એનું જ્ઞાનનું સાધન રહ્યું નથી, કારણ કે એ તો જ્ઞાની બની ચૂક્યા છે. પણ પછી જેટલું પ્રારબ્ધ છે ત્યાં સુધી એ છે. અને લોકોને મદદ કરવા માટેનું સાધન છે. એ જે છે એને આપણે રિસ્પેક્ટ આપીએ. અત્યાર સુધી આ શરીરે બહુ સેવા કરી. સેવા આપણી કરી, શરીર સેવા કરે છે. શરીર આપણને એક જગ્યાએથી બીજે, આપણને આત્માને આધાર આપ્યો, આત્માનું સ્થાન બન્યો, એટલે જ્ઞાનનું કારણ બન્યો, બધી રીતે સેવા કરી. એનો અર્થ એ નથી કે હવે જ્ઞાન થયું એટલે હવે ઇનસેન્સિટિવ બની જાય અને આને ફેંકી દો. એવી બધું ગાંઠપણ કરવાની કોઈ જરૂર જ નથી. પણ એ હું નથી, એ પ્રકારની એની સમજ અત્યંત દ્રઢ છે. પુનઃ એની સાથે તાદાત્મ્ય એ કરતો નથી. એ કહ્યું. પછી હવે આગળ વધીએ 14મા શ્લોકથી 415. સોરી. નનુ સમાધૌ શરીર વિસ્મૃતિ ભવતુ વ્યુત્થાને તુ તદ વિસ્મરણમ નિર્નિમિત્ત. શું કે છે? સમાધિમાં આ શરીરની કોઈ સભાનતા ના હોય એ સમજી શકાય છે. સમાધિમાં ચિત્તવૃત્તિનો નિરોધ છે, એકે વૃત્તિ જ નથી, બહુ સૂક્ષ્મ વૃત્તિ હોય, પણ શરીર સાથે કોઈ તાદાત્મ્ય તો છે જ નહીં. આ જ્ઞાની શેમાં લીન છે? તત્વમાં લીન છે, બ્રહ્મમાં લીન છે, અને નીરવ શાંતિનો અનુભવ કરે છે. એમાં જ લીન છે. એને બહાર આવવાની ઈચ્છા નથી. એમાં જ શાંતિનો અનુભવ કરે છે પોતાના સ્વરૂપમાં. તો ત્યારે તો વાત બરોબર છે કે ચિત્તવૃત્તિ નથી, આ શરીર નથી, એ કઈ ઉપાધિ નથી, તો સમજી શકાય છે. પણ વ્યુત્થાનમાં શું? વ્યુત્થાન એટલે જ્યારે તમે જાગ્રત થાઓ, ટૂંકમાં જ્યારે મન પાછું જાગ્રત થાય. અત્યારે લીન હતું, પણ હવે જ્યારે વળી પાછા વ્યવહાર કરે છે, બહાર આવે, ત્યારે શું? ત્યારે તો વળી પાછું દેહ સાથે તાદાત્મ્ય થઈ જવાનું, વળી પાછું અહમ મમ એ બધું થવાનું ને. જેમ પાર્વતીજી રાહ જુએ કે ક્યારે આ શિવજી જાગે. જાગે એટલે સુઈ નથી ગયા, સમાધિમાં મસ્ત હોય. વર્ષોના વર્ષો
તારકાસુરનો વધ કરવાનો છે, પણ જાગે તો એવું કયું એવું જ્યોતિષ છે, મીન્સ એવું કહેવામાં આવ્યું છે કે શિવજી જો જાગે અને શિવજી અને પાર્વતીથી એક પુત્ર થાય તો એ પુત્ર કોને વધ કરી શકે? તારકાસુર. પણ જાગે તો ને, જાગતા જ નથી. જાગતા એટલે લીન છે, ત્યાં ક્યાં પુત્ર પુત્ર એમને, એ તો એને કોઈ ભાન જ નથી એ બાબતનું, કોઈ તાદાત્મ્ય જ નથી. તો એમ અહીંયા કે છે સમાધિમાં તો આ જ્ઞાની લીન છે, ત્યારે કોઈ એનું ચિત્ત બિત્ત છે નહીં, એટલે કોઈ વિક્ષેપ નથી. પણ પછી પાછા સંસારમાં આવે, જાગે ત્યારે શું એનો એ સંસાર તો ખરો ને, તો એ હવે આપણને કહે છે એ ત્યારે પણ એની દ્રષ્ટિ કેવી છે, તો કહે છે સતત વિમલ બોધાનંદ રૂપમ સ્વમેત્ય त्यज जडमल रूपोपादिमेतं सुदूरे अथ पुनरपि नैव स्मर्यतां वान्तवस्तु स्मरण विषयभूतं कल्पते कृत्सनाय स्मरण विषयभूतं कल्पते कृत्सनाय. શું કહે છે કે સ્વમેત્ય, આ બ્રહ્મ સ્વમેત્ય એટલે પોતાનું સતત વિમલ બોધ આનંદ સ્વરૂપમ, આ આત્માનું સ્વરૂપ છે. સતત વિમલ બોધ આનંદ રૂપમ, યાદ રાખવાનું. હું કેવું છું? સતત એક ક્ષણ પણ આનંદથી વિખૂટા નથી, આનંદ જ સ્વરૂપ છે. આવું જે સ્વરૂપ છે એને સ્વમ એને પ્રાપ્ત કરીને આવું જ્ઞાન થાય ત્યારે આવું કહે છે કે વ્યુત્થાનમાં પણ શું થાય તો કે ત્યજ જડમલ રૂપ ઉપાધિમ એતમ જડમલ રૂપ ઉપાધિમ સુદૂરે ત્યજ. શું કહે છે? ત્યારે પછી આ જડ ઉપાધિ, પેલું વિમલ બોધ ઓપોઝિટ બતાવે છે, પેલું ચૈતન્ય બોધ એટલે ચૈતન્ય, અને આ કેવું? જડ. આ ઉપાધિ, પાછી આ ઉપાધિ શેનો સંગાત છે? મળનો, બધી અશુદ્ધિનો, જડતાનો, એવો જે આ સંગાત છે, આવું જે આ પેકેટ છે એને દૂરથી ત્યાગ કર. ત્યાગ કર એટલે આપણે હંમેશા સમજવાનું તાદાત્મ્ય ના કરાય, બીજું કઈ નહીં. અથ પુનરપી, આવું તો એની જાતે થાય, આવું કહેવાની જરૂર નથી. અથ પુનરપી નૈવ સ્મર્યતામ વાંત વસ્તુ. પછી કહે છે ફરીથી આને યાદ ના કરીશ. કોની જેમ? કારણ કે આ કોના જેવું છે? વાંત વસ્તુ. વાંત વસ્તુ એટલે જે આપણે ઉલટી થઈ હોય એને ફરી કોઈ દી યાદ ના કરીએ, ગ્રહણ કરવાની તો પ્રશ્ન જ નથી. કેવું આમ કુત્સિત વસ્તુ છે, એને આપણને યાદ રહે જ નહીં, પણ એ ભૂલથી પણ વિચારમાં આવી જાય તો તરત એમ થાય કે આ ક્યાં વિચાર આવે, એમ આ ઉપાધિ એના જેવી છે. સ્મરણ વિષય ભૂતમ કલ્પતે કૃત્સ્નાય. જો એને તું સ્મરણ કર્યા જ કરીશ, કેવું થયું તું, કેવું મારું જતું રહ્યું, કેવું મારું જતું રહ્યું, સતત એની પાછી વાત કર્યા કરીશ તો લોકો નિંદા કરશે કે આને છટકી ગયું છે, આ કેવો છે. ટૂંકમાં આ નિંદાને પાત્ર બનીશ. નિંદાને પાત્ર બને કે ન બને, છતાં પણ એ આવકારદાયક તો નથી જ. કારણ કે જે ગયું છે એ સારું થયું, એમાં કંઈ સારું નહોતું, એ ફરી ગ્રહણ કરવા લાયક. એટલે એવો પછી અફસોસ ના હોવો જોઈએ કે મારું તો બધું છૂટી ગયું. આ છૂટી ગયાનો અફસોસ હોવો જોઈએ, હોય જ નહીં. પણ આ તો કે છે, શું કે છે? હવે જોઈએ એનું ભાષ્ય. આત્માનું સ્વરૂપ કેવું છે? નિત્ય સતત વિમલ બોધ. એનો અહીંયા અર્થ કર્યો, નિત્ય નિર્મલ પ્રકાશ આનંદ રૂપમ બ્રહ્મ. આવો
નિત્ય નિર્મલ પ્રકાશ, સતત નિર્મળ પ્રકાશ એટલે ત્યાં કોઈ કરતા કોઈ દુઃખની વૃત્તિ જ નથી, દુઃખનું કારણ જ નથી, એવું સ્વરૂપ છે. અને એને કઈ રીતે જાણ્યું છે? પ્રત્યક્તયા એત્ય, સ્વમ એત્ય એટલે પ્રત્યક્તયા. પ્રત્યક્તયા એટલે મારું પોતાનું, આ બીજા કોઈની વાત જ નથી. એટલા માટે ભગવાન કહે છે, શરૂઆતમાં બહુ એવું લાગે, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, બહુ આશ્ચર્ય સમૂહ લાગે છે કે આ મારું સ્વરૂપ, અને આવું આવું હોય, આવું હોય તો ક્યારેક તો મને ખબર હોવી જોઈએ ને કે હું આવો છું. આપણને ખબર જ નથી કે આપણે આટલા સુંદર, આટલા પૂર્ણ, આટલો વૈભવ એ અનુભવાય છે ખરો? બસ આવા સ્વરૂપનો અનુભવ નથી થતો એવું નથી. જો સુષુપ્તિમાં અનુભવ થાય છે, કોઈ સુષુપ્તિમાંથી ઉઠવા માંગતું જ નથી. આટલી સાઉન્ડ સ્લીપ હોય, આટલી નિરાત વાળી ઊંઘ હોય તો કોણ એમાંથી બહાર નીકળવા માંગે? એક. પછી આનંદની ક્ષણોમાં આનો અનુભવ છે. એકદમ એવા આનંદની ક્ષણો જીવનમાં ઓછી હોય કદાચ, પણ હોય છે ખરી. એવી એકદમ જ જ્યારે તમે બધું ભૂલી ગયા હોય એવો ઓવરવેલ્મિંગ અનુભવ થાય, એવો સખત કોઈક અનુભવ હોય, એવી ક્ષણો હોય, એવા લોકો સાથે આપણે હોઈએ, આપણા નજીકના આત્મીય લોકો સાથે, અને કંઈક એકદમ સુંદર વસ્તુ બની છે તો પૂર્ણ આનંદ, બધું ભૂલાઈ જાય. ત્યારે દુખતો હોય ને, હાથ દુખતો હોય, પેટ દુખતો હોય, માથું દુખતું હોય, કમર દુખતો હોય, ઘૂંટણ, બધું ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય, બધી નાની નાની તકલીફો ભૂલાઈ જાય, એવા ખોવાઈ જાય, એવા ખોવાઈ જાય, એવા ખોવાઈ જાય. ત્યારે આવા આનંદનો અનુભવ છે, એમને ઝાંખી તો છે જ. અને જ્યારે સમાધિમાં છે ત્યારે આની ઝાંખી છે. એટલે કે છે આ નથી ખબર. અને હવે તો કેવું છે, ત્યારે તો એની આ પ્રારબ્ધે આવા સંજોગો રચ્યા માટે આવું થયું. સુષુપ્તિમાં દરરોજ પ્રારબ્ધ કરે છે, ઈશ્વર કૃપા કરે છે. આવી સુખની ક્ષણોમાં પૂર્વ જન્મને કરેલા સુંદર કર્મોને કારણે આવા સંજોગો ઉપસ્થિત થયા. આ બધું એની જાતે થયું, આવી રીતે થયું. પણ અહીં તો જ્ઞાનથી, અન્ડરસ્ટેન્ડ, અહીં તો શેનાથી થયું? જ્ઞાનથી. સ્વમ એત્ય, જ્ઞાને આ પ્રકારનો અનુભવ. અને આ અનુભવ નથી, આ રિયાલિટી. આ અનુભવ નથી, આ શું છે? મારા વિશેની વાસ્તવિકતા. આવી ખબર પડી પછી, આવી ખબર પડે પછી જડમલ રૂપમ ઉપાધિ એતત સુદૂરે ત્યજ. પછી આ સ્થૂળ ઉપાધિ અને ઇવન સૂક્ષ્મ ઉપાધિને દૂરથી ત્યાગ કર, એમ કે છે. કરવાની જરૂર નથી, એની જાતે થઈ જાય. માણસને એક બહુ જ મોટું મળે. માણસ, ધારો કે હું તમને કહું, પેલા નાની નોકરી કરતા હોય, એકદમ નાની, બહુ જ સીધી સાદી નાની, એમાં થોડોક મસ્ત માંડ પૂરું થાય એવો પગાર હોય, અને ધીમે 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 આગળ વધે અને મોટો એક કંપનીનો CEO થઈ જાય. પછી એવું બનવાનું છે કે વળી પાછી એ પેલી નોકરી કરવા જાય? બનવાનું જ નથી. કેમ? કારણ કે એને હવે ખબર છે વોટ ઇઝ ધ ડિફરન્સ, પેલું ક્યાં ને આ ક્યાં. ફરી પાછું એ લેવા નથી જવાના. અથવા તો બીજું આપણે કહીએ, સ્વામીજી મહારાજ એને આ રીતે સમજાવતા હોય છે કે આત્માનો આનંદ કઈ પ્રકારનો છે, જેને અનુભવ નથી એને કેવી રીતે સમજાવો? તો એ સ્વામી ચિન્મયાનંદજી મહારાજ આવું કે બે બહેનો હોય અને બંને વચ્ચે બહુ એજ ડિફરન્સ છે. મોટીના લગ્ન થાય છે અને નાની હજી બહુ નાની છે. એટલે મોટી સાસરે જઈ રહી છે. એટલે નાની એની માને પૂછે છે કે મમ્મી એ ક્યાં જાય છે? એના બીજા ઘરે જાય છે. તો કે કેમ જાય છે? એને નથી જવાનું, આમ તેમ. એટલે એની માં એને કહે છે ને, એ બહુ ખુશ થશે, એને બહુ આનંદ મળશે, બહુ જ પતિના ઘરે જાય છે, આમ છે તેમ છે. એટલે કે કેવો આનંદ? તો કે તને જો આખો રૂમ રમકડાથી ભરીને આપવામાં આવે, તને બધું તારી ઈચ્છાના રમકડા અને મિત્રો હોય ને, તને પછી કેવો આનંદ જન્મે? હવે એને શું કહેવાય? એ જે હજી કઈ સમજે એમ નથી, તો એને આ ભાષામાં કહેવામાં આવે કે એને મળવાનું છે, આ પ્રકારનો આનંદ પ્રાપ્ત થવાનો છે. એમ અહીં
ભાષ્યકાર આપણને ગ્રંથકાર આપણને કહે છે કે આત્માનો અનુભવ આવો છે, આત્માનું સ્વરૂપ આટલું સુંદર આનંદ સ્વરૂપ છે, માટે તું પેલું છોડ. હવે પેલું નાનું નાનું છોડ. એ ક્યારે થાય? પહેલા આવું પરોક્ષ સમજાવવામાં આવે, પછી તો એ છૂટી જ જવાનું છે, પછી કોઈ ત્યાં પાછું ફરવાનું નથી. પણ પહેલા આવી રીતે, એટલા માટે તૈત્તરીય ઉપનિષદમાં આનંદની આખી મીમાંસા નું વર્ણન કરતા હોય છે. શેના માટે? ત્યાં બી આવી જ વાત કરીને શું વાત કરી કે આત્માનો આનંદ કેવો? એક જ્ઞાની બેઠો બેઠો અનુભવ કરે છે. શેનો? તો કહ્યું કે આ પૃથ્વી લોકનું એક યુવાન હોય, બધી જ રીતે એનું શરીર, એની તંદુરસ્તી, એની બુદ્ધિ બધી જ રીતે શ્રેષ્ઠ પુરુષ છે. એને આખી પૃથ્વી જો આપવામાં આવે, વિત્તથી ભરેલી, વિત્તસ્ય પૂર્ણાસ્ય, વિત્તથી બધા જ આનંદના ઉપભોગોથી એને ભરીને આપવામાં આવે તો આનંદ એને કેટલો અનુભવે? 1 યુનિટ, 1 એકમનો આનંદ, જે પેલા જ્ઞાની પાસે ઓલરેડી છે. પછી એમ કરતા કરતા સ્ટેપ બાય સ્ટેપ છેક ગયા. આ આનંદને, પૃથ્વીવાળા આનંદને 100 થી ગુણવામાં આવે તો જેટલો આનંદ થાય એ અહીંથી ઊંચા લોકનો, એ પેલા પાસે છે. આવી રીતે પેલો જે આનંદનો અનુભવ કરે છે, પેલો જે આનંદમાં નિમગ્ન છે, એને કઈ રીતે શાસ્ત્રો ઓળખાવે છે? આખી પૃથ્વી કોઈને મળે નહીં, પણ ધારો કે મળી ગઈ અને બધું સમુસૂત્રું હોય, બધું હોય તો આપણે માંદા પડી જાય, કેટલુંય થાય, પણ એવું કંઈ ના હોય. અને જે આનંદ થાય એને 100 થી ગણો તો એનાથી આગળના લોકો, એને 100 થી ગણો તો એનાથી આગળ, એને 100 થી ગણો તો એના, આવું લાંબુ લિસ્ટ આપ્યું. છેલ્લે ક્યાં સુધી? પ્રજાપતિના લોક સુધીની વાત કરી. આ બધું કશું કર્યા વગર જ્ઞાનીના હૃદયમાં આનંદ ઉભરાય છે. એટલે કે છે કે આ ઉપાધિ સાથેનું જેને હજી ખબર જ નથી, એને કહે છે કે આવા આનંદને મેળવવા માટે તું પ્રયત્ન કર. અને શેનાથી થાય? તો એના માટે આ ઉપાધિ સાથે, આ વ્યક્તિત્વ સાથે, આ લિમિટેડ જીવન સાથે, આ લિમિટેડ જે આપણી સમજ છે એની સાથેનું તાદાત્મ્ય, કે એની સાથેનું જે આપણું બંધ, એ તોડીએ તો, એ છોડીએ તો. આજે આ છોડતા બીક લાગે છે, આજે આ છૂટતું નથી. કેમ નથી છૂટતું? હું અભિમાન છોડી દઈશ તો, અહમભાવ છોડી દઈશ તો. એટલે આપણે સતત અહમને સ્થાપિત કરીએ. અહમને સતત છોડવાને બદલે માણસ શું કરે? જેટલો વ્યક્તિ વધારે ઇન્સિક્યોર, જેટલી આ સમજ ઓછી, એટલો શું કરે? અહમને સ્થાપિત કરે. સ્થાપિત કરે એટલે શું? હું એ જ અજ્ઞાનતા, એ જ અજ્ઞાન છે ખરેખર. પણ એને એમ છે કે મારે કરવાની જરૂર છે, નહીં તો મને કોઈ બોલાવશે નહીં, નહીં તો મારું કંઈ રહેશે નહીં, નહીં તો હું કંઈ હોઈશ નહીં. એટલે પોતાને હોવા માટે આ બધું કરવું પડે છે. જેને એને ગમે એટલું કરો, પણ આ ક્યાં? તો કુવાના દેડકા જેવું થયું. કુવાનો દેડકો, બે કુવામાં રહેતો દેડકો, એક દિવસ એનું બચ્ચું, દેડકાનું બચ્ચું બહાર કૂદી ગયું, ભૂલથી બહાર આવી ગયું, કૂદતા કુવાની બહાર. અને પછી એને તો બહારની દુનિયા જોઈ. એને શું જોયું? બિચારું શું જોઈ શકે? પણ તો એને જે જોયું એ શું આવડું ટેણીઓ જોવાનું હોય, પણ તોય એને જોયું અને પાછું અંદર ગયું. એટલે એની માને કે છે, માં મેં તો એટલું બધું મોટું જગત જોયું. એટલે એની માં કે કેવડું મોટું? આપણાથી મોટું કઈ હોય જ. એની માં એને કે છે, આપણું જે કુવાનું જગત છે ને, કુવાનું આપણું જે સ્થાન છે, દેશ, એનાથી મોટું કઈ હોય જ નહીં. કેવડું હોય? કેવડું જોયું? તે આવડું જોયું એમ કરીને ફૂલાણી એની માં. તો કે ના, આટલું નહીં, એનાથી મોટું. તો એ હજી એને વધારે ટ્રાય કર્યું, વધારે ફૂલી. તો કે માં આટલું? અરે એની બેટા આટલું? તો કે ના, આટલું નહીં. એમ પેલી ફૂલતી ગઈ તો તૂટી ગઈ, ફાટી ગઈ. અહંકારના સ્તરે ફૂલાવવું શક્ય જ નથી. કેટલું કરે માણસ? કેપેસિટી બહારનું છે,
અને તોય ઇટ ઇઝ નોવેર નિયર ધેટ, તોય એ પહેલાની જરા કઈ નજીક. એટલે કે છોડ, તું એક વખત હિંમત કરીને આની સાથેનું તાદાત્મ્ય છોડ. અત્યારે ડર લાગશે, અત્યારે એમ થશે કે આ જો હું મારી જાતનું નહીં રાખું, મારો ગર્વ નહીં રાખું, આ ઉપાધિ સાથે તાદાત્મ્ય, આપણે થાય ને કે ભાઈ આવું ના કરીએ તો આપણે તો કોઈ ગણે જ નહીં. આપણને એવું લાગે આ બધું ના કરીએ ને બોલીએ નહીં, બતાવીએ નહીં તો એમને તો ખબર જ નથી પડવાની કે આ બધું મેં કર્યું. એ તો એમ માને બીજાએ કર્યું, મારે કહેવું જ પડે કે મેં કર્યું. આ મારી મહેનત છે, મારું એડમિનિસ્ટ્રેશન છે, મેં બધું ચલાવું છું. ના કહું તો એમને ખબર જ નથી પડે, તો આખો દી બહાર હોય. એટલે ઘરમાં આવા પ્રોબ્લેમ હોય, બહાર બીજા હોય, તે જે બધું આવું ઊંડે ઊંડે તપાસવું. એમાં શું છે, આપણે કારણ કે ઊંડે ઊંડે છે કે મને ન ગણે, હું ન હોઉં, મારું સ્થાપિત ન કરું તો અસ્તિત્વ રહ્યું નહીં. આપણને એમ ક્યાંય ના, અમે તો ક્યાં, અમારે ક્યાં છે, અમારું કોઈ સ્થાન જ નથી. અમારી હવે કઈ જગ્યા રહી? અમે નોકરી છોડી એટલે હવે અમારું કઈ રહ્યું જ નહીં. ઘણાને રિટાયર થયા પછી આવું લાગતું હોય છે, ઘણાને નહીં, મોટા ભાગનાને આવું લાગે. છોડવું, રિટાયરમેન્ટ ઇઝ નોટ ઇઝી. રિટાયરમેન્ટ જરાય ઇઝી વસ્તુ નથી. કેમ? કારણ કે અત્યાર સુધી જે મળતું હતું એ ગયું, પૈસા ગયા, બીજા સલામ ભરતા હતા એ બધું જ જાય. કારણ કે હવે તમે પોઝિશન નથી હોલ્ડ કરતા. એટલે લોકો તો સ્વાર્થી જ હોય. અત્યાર સુધી પોસ્ટ ઉપર હોય એટલે બધા સી આપણી ઝીણી ઝીણી સિક્યોરિટી ક્યાંથી આવતી હોય છે? આપણને આપણા વિશે શેનાથી સારું લાગતું હોય છે? એટલે માણસ તરત બીજો પછી કરે, દાદા હું છું, પછી જૂનું પાસ્ટ ટેન્સની વાતો કરે, પાસ્ટની બધી વાતો કરે. હું તો શું હતો તમને ખબર છે, ફલાણો ફલાણો, પછી તરત જ, કારણ કે એમાંથી યાદ કરી કરીને સારું લાગે. એ પછી યાદ કરી કરીને સારું લગાડવાનું. અમુક આ આવું છે, આપણે નિરીક્ષણ કરવાનું છે કે હાઉ વી બીકમ ડિપેન્ડન્ટ. આપણે કેટલા પરતંત્ર થઈ જતા હોય છે જળ વસ્તુ પાછળ, નાના હમણાં નામ પાછળ, નાની અમસ્તી પોઝિશનની ઉપર. અરે એનો આત્મા પાસે શું વિશાળ, એ અહીંયા કહે છે. આપણને એમ થાય શરીરને કોણ પકડવાનું, પણ શરીર નહીં, શરીર સાથે સંકળાયેલા આ બધા સાથે આપણે જોડાયેલા છીએ. એટલે આપણને ડર લાગે છે. ડર એટલે આમ ખબર નથી હોતી કે હું આટલો બધો પરતંત્ર છું. તરત જ એવું થાય આપણે. એટલે એ જે બધું થાય ને એ જરા જોવું, એને સ્ક્વેરલી ખુલ્લું કરવું અને જોવું કે મને કેવો હવે ડર લાગે છે, મારામાં કેવી ભયની, બિનસલામતીની લાગણી વ્યાપી જાય. આવું થાય. એક આવે એટલે તરત બીજાને એમ થાય હવે આપણું સ્થાન ગયું. વહુ આવે એટલે ઘણી સાસુને જ આવું થતું હોય છે. ઘણી વાર ખરેખર તરત આવું થતું હોય છે કે હવે આ મને પૂછતો નથી, બાકી તો આખો દિવસ માં કરતો હતો. પણ એ તો કરે જ ને, કોઈ નહોતું તમારી પાસે જ આવે. કોઈ નહોતું અને માનું સ્થાન જુદું છે, કોઈ લઈ નથી શકવાનું. આખું વાત જ જુદી છે. પણ હવે એને બીજે આકર્ષણ મળ્યું છે એટલે એ જુદી પ્રકારનું છે. તો તમારે એમાંથી ઇન્સિક્યોરિટી લગાડવાની જરૂર જ નથી. પણ તરત એવું થાય કંઈ પણ. આ તો મને અત્યારે આ સૂચ્યું, કોઈ પણ જગ્યાએ ઓફિસમાં કેમ બીજી કોઈ વ્યક્તિ આવી તો તરત નાનાઓ છે ને બીજા જે વિદ્યમાન જે લોકો હોય ને એના પગ ખેંચવાનો પ્રયત્ન કરે, પુલિંગ ધ લેગ. બધું ચાલે જ. કેમ? કારણ કે ભય. એટલે જો આપણે આમ લંગડા એને પંગુ ના હોઈએ, એવું કદાચ ના હોય, પણ અંદરથી તો પંગુ જ છીએ ને. જો આવું બધું હોય તો આધારિત. એ અહીં કે ત્યજ, આ શું આપવાનું છે તમારી પાસે? નાની મોટી શક્તિઓ એ શું વિસાદ છે? એનો એ શું વિસાદ? કઈ છે જ નહીં. આ તો બધી વસ્તુ ઈશ્વરની વિભૂતિ છે. એ રીતે માણો બસ. એ અહીંયા કહ્યું. એટલે કે છે ત્યજ, સુદૂરે ત્યજ. અથવા
હવે શું કરવાનું? સ્વયં નિર્મલ ચિદાનંદ રૂપમ બ્રહ્મૈવ એતિ જ્ઞાનાનંતરમ પુનરપી નૈવ સ્મર્યતામ. હવે એને યાદ જ ના, છૂટ્યું એ છોડી દીધું, એ યોગ્ય, એ મારા કામનું નહોતું. મલ ભાંડવત ત્યક્તત્વાત. એક મળથી ભરેલું પાત્ર હોય તો એને આપણે સાચવીને રાખીએ. તરત એટલે કે તરત કચરાવાળો કેમ આજે નથી આવ્યો, તરત મૂકો બહાર. અમેરિકામાં સવારના પણ બધું બહાર મૂકી દે એ લોકો, જેથી કરીને ત્યાં તો બધું સરસ પેલા લઈ જાય, આપણે ત્યાં આવે પણ એવું રેગ્યુલર બધું ના હોય, ત્યાં તો બહાર મૂકી દે એ લોકો. એનું ગાર્બેજનું જુદા જુદા ટીન એના હોય એ બહાર મૂકી દે એટલે પેલા લોકો આવીને લઈ જાય. કોઈ રાખતા નથી. ના ને કાલે આવશે ને, આવવાનો જ છે ને, રાખો ને. કોઈ ના રાખે. ત્યજ એમ આની સાથેનું તાદાત્મ્ય આટલું દુઃખજનક, આટલું કુત્સિત છે, માટે છોડો એમ કીધું. એના માટે દ્રષ્ટાંત આપ્યું. વાંત વસ્તુ વમન કર્મી ભૂતમ વસ્તુ. જે પણ બહાર નીકળ્યું હોય તો સ્મરણ વિષય ભૂતમ ન, એનું સ્મરણ કરવાનું હોય નહીં. નહીં તો એ શું? કૃષ્ણાએ સ્વસ્ય જુગુપ્સાએ, એ જુગુપ્સા જ જન્મે એનાથી. માટે આ એ તમારે એટલે શું છોડવાનું, શું પકડવાનું. જીવનમાં કંઈક છોડવાનું છે સતત, અને કંઈક પકડવાનું છે. આ કામ કરતા રહેવાનું છે. એક સમયે નહીં, સતત કંઈક છોડો અને પકડો. શું પકડો? આત્મા સાથે આત્માની સમજને પકડતા રહો. એનો પ્રવાહ અંદર નવો ચીલો પાડતા રહો. હું આ છું, આમ વિમલ બોધ સ્વરૂપમ, અને પેલું નથી, એવું સતત છોડવાનું દિવસના દિવસ દરમિયાન. એવું નહીં કે માત્ર થોડી વાર ધ્યાનમાં બેસીએ ત્યારે આવું કરીએ, એવું નહીં. ધીમે ધીમે આપણા પ્રત્યેક વ્યવહારમાં આ વસ્તુ અંદર વણાઈ જાય. કામ કરતા હોય ત્યારે પણ પછી ધીમે ધીમે આ શરીર વડે થઈ રહ્યું છે, કેવું થાય છે જુઓ, કેવું સરસ રીતે બધું થાય છે. એનો અર્થ એ કે આપણે એમાં ધ્યાન ના હોય. હાથ કામ કરતા હોય, રસોઈ ચાલતી હોય, ડ્રાઇવિંગ કરતા હોઈએ, બીજા સાથે વાતો કરતા હોય, ત્યારે જો આ બધી સાવધાની રાખીએ ને ધીમે ધીમે, તો આપણે સમજી શકીએ કે પ્રકૃતિના ગુણાહ ગુણેશુ વર્તન્તે. હું નથી કરતો, હું આમાં નથી. પ્રકૃતૈ ગુણૈ કર્માણી સર્વશઃ ક્રિયતે. પ્રકૃતિના ગુણ વડે આ બધા કર્મો થાય છે, હું નથી કરતો. એ સભાનતા ધીમે ધીમે જો આપણે એલર્ટ હોઈએ તો આવે. બસ પછી આ જ વસ્તુ દોહરાવે છે, કે છે આગળ વર્ણિતે સમાધિ વ્યુત્થાન નિષ્ઠે વિદ્વદ વરિષ્ઠ નિષ્ઠે તથૈવ દૃષ્ટે ઇત્યાહ દ્વાભ્યામ. વિદ્વાન શું કરે છે? તો કે છે સમૂલમેતમ પરિદહ્ય વન્નૌ સદાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પે તત સ્વયં નિત્ય વિશુદ્ધ બોધાત નંદાત્મના તિષ્ઠતિ વિદ્વરિષ્ઠઃ. શું કે છે? સમૂલમેતમ પરિદહ્ય વન્નો સદાત્મની બ્રહ્મણી નિર્વિકલ્પે. શું કે છે? સદાત્મની, બ્રહ્મણી, નિર્વિકલ્પે. આ બધી સપ્તમી વાપરી. ટૂંકમાં એમાં સદાત્મની એટલે કે આત્મામાં, જે કોણ છે? બ્રહ્મ. જે કોણ છે? નિર્વિકલ્પ. આવા આત્મામાં શું કરો? તો કે છે આ આખું શરીર, એતત શરીર સમૂલમ એતત શરીરમ દહ્ય પરિદહ્ય, એટલે આ બાળી નાખીએ શરીરને, એવું નથી કહેતા. શેને બાળવાનું છે? ટૂંકમાં શેનો નિરાશ કરવાનો છે? ભ્રમનો. એક જ વસ્તુ વેદાંત કરે છે કે ભ્રમને ભ્રમ સમજી કાઢો. કશું સાચું કાઢવાનું જ નથી. જીવનમાં એક જ વસ્તુ દૂર કરવાની છે. કયો? કે હું
અલ્પ છું એ ભ્રમ દૂર, એ ભ્રમ છે, એ વાસ્તવિકતા નથી. સામે પડેલો પદાર્થ રજ્જુ છે, એ સર્પ છે એવો ભ્રમ છે. તો સર્પને જોઈને સર્પની સમજ પ્રાપ્ત કરી અને રજ્જુને છોડો. રજ્જુને પકડો નહીં, પાછા રજ્જુમાં આવી ગયા. ના ના, સમાધિમાં તો હું રજ્જુમાં છું, પણ પછી સર્પ. એ કઈ જાતનું? ગયો સર્પ એટલે ગયો, નેવર ટુ કમ બેક, એ પાછો આવે જ નહીં. એટલે કે છે સમૂલમ, સમૂલન મૂળ સહિત. એટલે શું? કારણ. અજ્ઞાન, અજ્ઞાન જ આ શરીર હું છું એનું કારણ છે. એટલે ત્યાંથી જ, એટલે ટૂંકમાં કારણ શરીર, પછી કયું શરીર? સૂક્ષ્મ અને સ્થૂળ. સ્થૂળને આપણે આમ નથી છોડી શકતા, ઇવન સૂક્ષ્મને નથી છોડી. આપણે ખરેખર છોડી શકીએ તો શું ખબર છે? શું છોડી શકીએ? કારણ શરીર. કારણ શરીર નથી, કારણ કે કારણ શું છે? ભ્રમ છે. કારણ એટલે કોઈ શરીર નથી, પણ છે ભ્રમ, અજ્ઞાન. એ અજ્ઞાનને કારણે સૂક્ષ્મ શરીર, એટલે કે ઈચ્છા, એટલે કે વાસના. અજ્ઞાનમાંથી જ ઈચ્છાઓ જન્મી, વાસનાઓ જન્મી. એટલા માટે ભગવાને કર્મેન્દ્રિયો આપી, જ્ઞાનેન્દ્રિયો આપી, અને અજ્ઞાનનો સમૂહ તો મનમાં છે જ, અને એના ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે સ્થૂળ શરીર આપ્યું. એક્સક્યુઝ મી. તો આપણે જેને છોડી શકીએ એ ખરેખર શું છે? અજ્ઞાન છોડી શકીએ. આ સૂક્ષ્મ શરીર ના જાય, પ્રારબ્ધ હોય ત્યાં સુધી રહે. આ સ્થૂળ શરીર ના, સ્થૂળ શરીરનો નાશ કેવી રીતે કરાય? ના, એ તો રહેવાનું. છોડી શકીએ એટલે શું છોડી શકીએ? ભ્રમ છૂટી ગયો. પછી આ એના સામયે જશે. આ ભ્રમ જેવો જાય ને એટલે આ ઈશ્વર સૃષ્ટિ બની ગઈ. અત્યાર સુધી શું હતું? જીવ સૃષ્ટિ. ટૂંકમાં મારું હતું, માને હું મારું માનતો હતો. હવે જેવું અજ્ઞાન ગયું એટલે શું બની ગયું? આ ઈશ્વરની સૃષ્ટિમાં આવી ગયું. હતું જ ને, હવે મેં એને સોંપી દીધું. હવે ઈશ્વર નક્કી કરશે કે આનું શું કરવાનું. એ અહીંયા બાળી નાખો એમ કે છે. ભ્રમને દૂર કરો. આપણા હાથમાં એક જ વસ્તુ છે. શું? ભ્રમ. એ ભગવાન ના કરી શકે. ના, ભગવાન તું ભ્રમ દૂર કર. એ તો એવી બુદ્ધિ આપે. પછી દૂર તો આપણે જ કરવો રહ્યો. આપણે તો બધું એમના ઉપર નાખી દઈએ. ભગવાન કહે છે કે એ તો તારે દૂર કરવાનું. હું બુદ્ધિ આપું, સમજ આપું, ગુરુ આપું, શાસ્ત્રો આપું, બધું એ અનુકૂળતા કરું, પણ પછી કરવાનું તો તારે ને. વિચારવું પડે. કારણ કે હું તો છું જ. તું માને નહીં કે માને કે ન માને, હું તો છું જ, પણ તું જોતો નથી, તું સ્વીકારતો નથી. ભગવાન તો છે જ, કયા રૂપે છે? ચૈતન્ય રૂપે છે જ, પણ કોને કારણે એનું જ્ઞાન નથી થતું? પેલી વૃત્તિ નથી, પેલી સમજ નથી. કઈ સમજ નથી? અહમ બ્રહ્માસ્મિ, અહમ પૂર્ણ. એ સમજ નથી. એના બદલે કઈ સમજ છે? હું અલ્પ છું, મનુષ્ય છું, માતા છું, પિતા છું, પુત્ર છું, દેહ છું, આ છું, તે છું, એ સમજ છે. એટલે ભગવાન કે એ છોડ, એ મારે નહીં છોડ, હું નહીં, મારો કામ ન ચાલે, તારે જ કરવું પડશે. અર્જુન આટલો નજીક નહોતો તોય ભગવાન એને કોઈ કર, હું ના કરી શકું, એ તારે કરવાનું છે. એટલે એ રિસ્પોન્સિબિલિટી તો આપણે જ લેવી પડે. એટલે કે છે, એટલા માટે કે ત્યજ ત્યજ ત્યજ, ભ્રમને દૂર કર. શું કહ્યું? કે એમાં જ્ઞાનમાં, જ્ઞાનરૂપી અગ્નિમાં શું કર? એ સમૂલમ એતત પરિદહ્ય, સમૂળ સહિત આ ત્રણેય, આ બંને એટલે અજ્ઞાનરૂપી શરીરને તું નિરવશેષમ દગ્ધવા, શેષ છોડ્યા વગર. ના ના, થોડું રાખવું તો વાંધો નહીં, થોડોક અલ્પ હું છું, કારણ કે મારું શરીર ક્યાં ચાલે છે એટલે અલ્પ તો કરું ને. હા, શારીરિક સ્તરે અલ્પ, પણ આત્મા અલ્પ નથી. એટલે કોઈ શેષ રાખ્યા વગર એ ભ્રમ પૂરેપૂરો કાઢી નાખ. તતઃ, પછી શું? તતઃ વિદ્વદ વરિષ્ઠ વિંદતી. અહીંયા વિદ્વદ વરિષ્ઠ વિંદતી ઇતિ, અહીં જ્ઞાની માટે કયો શબ્દ વાપર્યો? વિદ્વદ વરિષ્ઠ. વિંદતી ઇતિ વિદહ, તે શું? વરિષ્ઠ, જે જાણે છે એને કહેવાય વિદ્વાન. વિંદતી ઇતિ વિદહ નામ, વિદહ શબ્દ વાપર્યો જ્ઞાની માટે.
એટલે કહે છે એવા જ્ઞાનીઓમાં પણ જે શ્રેષ્ઠ છે એ શું કરે છે, પૂરેપૂરું તાદાત્મ્ય છોડી દે છે અને પછી શું કરે છે, સ્વયં નિત્ય વિશુદ્ધ બોધાનંદાત્મના તિષ્ઠતી. હંમેશા એની દ્રષ્ટિ શેમાં હોય છે, હું આત્મા છું. ઇવન વ્યવહાર સમયે વ્યવહાર ચાલતો હોય, લોકોની સાથે મીટિંગ ચાલતી હોય, આવવાનું જવાનું બધું બહુ ચાલતું હોય, તો પણ કોઈ પણ પ્રયત્ન વગર સહજતયા એને ખબર છે કે હું પૂર્ણ છું અને આ બધું દેહના સ્તરે, પ્રકૃતિના સ્તરે આ બધો વ્યવહાર થઈ રહ્યો છે. એ તો બધું મિથ્યા છે. પાછું સત્યને મિથ્યાનો વિરોધ નથી. સમજ પડી? સત્યને મિથ્યાનો વિરોધ જ નથી. રજ્જુ ને સર્પનો વિરોધ છે. જે માનવું એ માનો, મારે શું. રજ્જુ શું કહે છે, રજ્જુનો જો વિરોધ હોત સર્પનો તો એને ક્યારનો સર્પને ઉફાડીને ફેંકી દીધો હોત અને કહ્યું હોત હું નથી સર્પ, હું સર્પ નથી, મને કોઈ માનતા નહીં સર્પ, એવું બોલ્યો હોત ને. એવું નથી બોલતું. એને કે જે માનવું એ સર્પ શું, માળા માનો તોય મન વિરોધ નથી. આ તકલીફ છે. એટલે જ ભગવાન ના, એટલે સ્વામીજી મહારાજને હમણાંથી આવું વારંવાર બોલતા મેં સાંભળ્યા. એટલે ભગવાન છે તો એ લાલિયાવાડી બધી ચાલે છે, કશું કરતા જ નથી. એ તો જ્યાં સુધી ઉઠાડો નહીં. એટલે દેવતાઓને બધા એવી પ્રાર્થના કરે, ઉઠો ઉઠો ઉઠો. પૃથ્વી દેવી રડ કરે કે મારાથી આ પાપનો ભાર નથી સહનતા, તો તમે હવે, ત્યારે મહારાજ અવતાર લઈને આવે અને પછી કામ થાય. બાકી એ તો શેષ શૈયામાં સૂતા હોય. બીજા મહારાજ છે તો એ કૈલાસમાં કેવાયના ઘરે, સાસરાના ઘરે, સસરાના ઘરે આરામથી સમાધિમાં બેઠા હોય. હિમાલય એટલે એમના સસરા જ ને. કઈ થતું નથી, જગાડવામાં આવે. એ અહીંયા એ કે છે કે પછી વિદ્વદ વરિષ્ઠ શું કરે કે એમાં જ સ્થિત રહે. ન કદાચિત અપી તસ્ય અનાત્મ પ્રતિભાનમિતિ. એટલે અનાત્મા હોય તો એને સત્યતા ના અપાય. અનાત્માનો એને વિરોધ જ નથી. પછી આગળ કે છે વ્યુત્થાને તુ તત્વવિદ વ્યવસ્થામ શૃણુ. વ્યુત્થાનમાં એટલે ચાલતું હોય, વ્યવહાર ચાલતો હોય ત્યારે એના મનમાં શું છે એટલે એ કે છે, એની કઈ પ્રકારની અંદરની વ્યવસ્થા હોય છે, મીન્સ એ શું વિચારે છે એ કે છે. પ્રારબ્ધ સૂત્ર ગ્રથિતમ શરીરમ પ્રયાતુ વાતેષ્ટતુ ગોરીવસ્ત્રક ન તત્ પુનઃ પશ્યતિ તત્વવેત્તા આનંદાત્મના બ્રહ્મણિ લીન વૃત્તિઃ. શું કે છે પેલા પ્રારબ્ધ સૂત્ર? ગોહો ઇવ સ્રક. આપણે શું કહે છે, ગાય હોય ને, ગોહો ઇવ એટલે ગાયની જેમ. ગાયને તમે પૂજા કરો અને માળા બાળા પહેરાવો તો એ કઈ એને પકડી જ રાખે ને, એને એવું કઈ એને હોતું નથી. એ તો ઉલટાનું ઘણી વાર કાઢવાનો પ્રયત્ન કરે, અથવા એને જે એ ઉદાસીન છે, ઇનડિફરન્ટ છે એના તરફ. એને ચાંદલો કરો, જે કઈ કરો, આપણને ડર લાગે, કારણ કે તો એવું કરવા જાવ તો શીંગડું મારી દે. ટૂંકમાં એને માળા પહેરાવો કે કંઈ પણ કરો એનાથી ઉદાસીન છે એમ. જ્ઞાની શું થાય છે, પ્રારબ્ધ સૂત્ર ગ્રથિતમ શરીરમ પ્રયાતુ વા તિષ્ઠતુ ગોહો ઇવ સ્રક. જેમ પેલી માળા એને પહેરાવો કે રાખો કે કાઢો, કે હું તો કોઈ કે સોનાની પહેરાવો હોય તો એને કોઈ ફેર પડતો નથી એમ. જ્ઞાનીને પણ શું છે, આ પ્રારબ્ધની માળામાં ગ્રથિત થયેલું આ શરીર રહે પછી, જ્ઞાન પછી રહે કે જાય એને કઈ પડી હોય ત્યાં સુધી બરોબર છે, ના હોય તોય હવે જવાનું એવું પ્રશ્ન નથી. ન તત્ પુનઃ પશ્યતિ તત્વવેત્તા. તત્વવેત્તા પછી એવો કોઈ એનો આગ્રહ નથી આ શરીર બાબતે. કેમ
કેમ નથી? એ આનંદ આત્મા એટલે કે બ્રહ્મમાં લીન છે. બાકી સારી એટલી એવું એક અખંડાનંદજી મહારાજ એક જ્ઞાનીની વાત કરતા હતા કે બધા જાણતા હતા કે આ વ્યક્તિ જ્ઞાની છે, કે જંગલમાં રહેતા હતા. એટલે ગામડાના માણસોને બધી જાત જાતની બધી ખ્યાલ હોય. એટલે એની દીકરીના લગ્ન હશે તો બધા એના સોનાના બધા ઘરેણા એમ કે પવિત્ર થઈ જાય એટલે એમને જઈને પહેરાવી આવે, પ્રસાદ રૂપે પછી લઈ લઈશું. તો પહેરી લીધા, એમના ગળામાં જઈને નાખ્યું તો પહેરી લીધા. પછી એ તો ગયા એમ કે હવે પછી આવીને લઈ લઈશું. ત્યાં સુધીમાં પછી પેલા બધા શું કહેવાય લૂંટેરાઓ બધા આવ્યા અને એમણે કાઢી લીધા અને એ લઈ ગયા. તો આ પહેરાવ્યા ત્યારે એમણે ના પાડી અને પેલા લઈ ગયા તોય ના, એમને કઈ ભાન જ નથી, પોતાનામાં મસ્ત છે. એટલે પેલા લોકોએ આવીને એમને એટલું માર્યું અને કે તમે કઈ કીધું નહીં તો કેવું જોઈએ કે આ તો એ કે ભાઈ મને તો કઈ ખબર એ નથી. ટૂંકમાં આ તો શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપું છું. પેલી ગાયને પહેરાવો તોય વિરોધ નથી કરતી અને ન પહેરાવો તો કે કેમ કાઢી લીધી, મને મારી માળા બહુ સુંદર લાગતી હતી, તમે બધા કેમ, આવું કોઈ વિરોધ નથી. એમ આ એનું જ્ઞાન બતાવે છે. આવું કરવું ના કરવું એ વસ્તુ અલગ છે, પણ આ જસ્ટ કેટલું બધું ઉદાસીન છે, શરીરની સ્થિતિથી કેટલા ઉદાસીન છે. આ ડિફરન્ટ પ્લેટફોર્મ ઉપર જ છે, બાકી કોઈ ઉદાસીન ના હોય. આ જુદા પ્લેટફોર્મમાં રહે છે. પ્લેટફોર્મ એટલે જુદું ઊંચું બનાવ્યું નથી, પણ એની ઉપર એની આંતરિક સ્થિતિ એનું કોઈ એવું મૂલ્ય નથી એ પ્રમાણે. હા, આ વાત અહીંયા કરી. બસ આવા જ બધા શ્લોકો છે. આગળ આપણે પછી વધીએ. અહીંયા સમાપ્ત કરીએ છીએ. એક બે બીજી વાત કરવી છે એટલા માટે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.